નમસ્કાર, હું રાકેશ હિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા GMERS અંતર્ગત આવતી 13 મેડિકલ કોલેજોની ફીમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો કરવામાં આવેલો હતો અને જેને લઈને આમ આદમી પાર્ટી ગુજરાત વાલીઓ અને વિદ્યાર્થીઓને સાથે લઈને ઘણા સમયથી આંદોલન કરી રહી હતી. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પણ વાલીઓ, વિદ્યાર્થીઓ આમ આદમી પાર્ટીનું સંગઠન આ મુદ્દે સતત લડાઈ આપતા રહ્યા, વિરોધ પ્રદર્શનો કરતા રહ્યા, સરકારને રજૂઆત કરતા રહ્યા. ત્યારે આજે આ તમામ વાલીઓને, વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા છે કે એમની લડાઈનો એક પડાવ પર એક અંત આવ્યો છે અને એક સરકારે ઝૂકવું પડ્યું છે વાલીઓ સામે, વિદ્યાર્થીઓ સામે, અને ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પણ વિચારવા જેવી સાથે સાથે વાત એ પણ છે કે જે 9 લાખ રૂપિયાની ફીસ જે હતી અને જેને 17 લાખ સુધી લઈ જવામાં આવી હતી, એમાં પણ હજી 3 લાખનો વધારો તો એઝ ઇટ ઇઝ ઊભો જ છે. એમાં 9 લાખની ફીને સરકારે 12 લાખ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે 9 લાખની જે ફી હતી એમાં 3 લાખનો વધારો કર્યો છે. અને જે ફી સરકારી કોટાની જે સીટો હતી એમાં 3.30 લાખ રૂપિયાની ફી હતી, જેને વધારીને 5.50 લાખ, 5.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. એમાં પણ 45,000 રૂપિયાનો વધારો કરીને અત્યારે 3.75 લાખ રૂપિયા ફી કરવામાં આવી છે. છતાંય આ વાલીઓ અને વિદ્યાર્થીઓની ખૂબ મોટી જીત છે. એ બદલ તમામ વાલીઓને, તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથે સાથે તમામ વાલીઓ, વિદ્યાર્થીઓ અને જેઓ આ લડાઈને બહારથી પણ ટેકો આપી રહ્યા હતા એવા ગુજરાતના તમામ નાગરિકોને વિનંતી છે કે આ લડાઈ જ્યાં સુધી આપણા ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજોની અને સરકારી મેડિકલ કોલેજોમાં જ્યાં સુધી સીટોની સંખ્યા નહીં વધે ત્યાં સુધી આપણે દર વર્ષે આ લડાઈ લડવી પડશે. માટે આનો સુખદ અને કાયમી અંત એ જોઈ શકે કે ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજોની સંખ્યા અને સરકારી મેડિકલ કોલેજોની સીટ વધારવામાં આવે. અને આ જે વધારો અત્યારે પણ જે ફીસ લેવાઈ રહી છે કે જે 12 લાખ રૂપિયા ફીસ છે, કે જે 3.75 લાખ રૂપિયા ફીસ છે, એ પણ ખૂબ મોટી રકમ કહેવાય. એટલી મોટી રકમ લઈ શકાય નહીં, પણ છતાંય વાલીઓ અને વિદ્યાર્થીઓએ જે આટલા સમય સુધી લડાઈ આપી, ધીરજ રાખી, અહિંસક રીતે લડાઈ આપી, એ બદલ આપ સૌને શુભેચ્છાઓ છે. આવી રીતે કોઈ પણ પ્રશ્ન હોય, શિક્ષણના કોઈ પણ પ્રશ્ન હોય, એના માટે આપણે સૌ જાગૃત રહીએ, સતત લડતા રહીએ અને આ આપણી સ્વતંત્રતા, આ લોકશાહી દેશમાં આપણી ભૂમિકાને અદા કરતા રહીએ એવી નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. આજરોજ ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે જે GMERS જે કોલેજમાં જે તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો હતો તેમાં આંશિક રાહત આપવામાં આવી છે. જી હા, ખાસ કરીને GMERS કોલેજમાં જે સરકારી કોટા હોય, મેનેજમેન્ટ કોટા અને જે NRI કોટા છે તેમાં તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો હતો. સરકારી કોટા જે છે તેમાં 3,40,000 ફી હતી, એ 5.5 લાખ કરી નાખવામાં આવી હતી. અને જે મેનેજમેન્ટ કોટા છે એમાં 9.75 લાખ રૂપિયા ફી હતી, તે 17 લાખ કરી નાખવામાં આવી હતી. તો એમાં હવે આંશિક રાહત આપવામાં આવી છે. હવે આમાં એટલે કે સરકારી કોટામાં 3.75 લાખ ચૂકવવા પડશે અને જે મેનેજમેન્ટ કોટા છે એમાં 12 લાખ રૂપિયા ફી ચૂકવવી પડશે. ઘણા સમયથી જે વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થીઓના માતા પિતા જે છે સામાન્ય વર્ગના, એ ઘણી હાલાકીઓનો સામનો કરતા હતા, કેમ કે બધાને આ ફી પરવડતી નહોતી. અને જે સામાન્ય વર્ગ જે કહી શકાય કે જે સપના જોતો હોય, જે મેડિકલ લાઈનમાં જે કોલેજ જે કહી શકાય કે ડોક્ટર બનવાના જે સપના જોતો હોય, એ સપના ક્યાંક રોડાઈ જતા હોય એવું લાગતું હતું. એટલે સતત એના માટે અલગ અલગ સંગઠનો પોતાની વિદ્યાર્થીઓની વેદનાને વાચા આપતા હતા. તેને કારણે આજે આ જે ફી વધારો જે છે એમાં આંશિક રીતે ઘટાડો કરવામાં આવ્યો છે. અમે આ નિર્ણયને આવકારીએ છીએ અને તેની સાથે સાથે સરકાર પાસે એ પણ નમ્ર અપીલ કરીએ છીએ કે ગુજરાતમાં સરકારી કોલેજોનો ઘણો બધો અભાવ છે, તો સરકારી કોલેજો છે એ વધારે પડતી સ્થાપવામાં આવે. અને તેની સાથે સાથે જે પ્રાઇવેટ કોલેજો છે એમાં પણ જોવા જઈએ તો ઘણી બધી ખામીઓ, ઘણી બધી ઉણપો છે. તો એ ઉણપો ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને પણ છે, કારણ કે જે લર્નિંગ સ્કિલ જે મેડિકલ લાઇનમાં જે શીખવામાં આવતી હોય છે, તો જોવા જઈએ તો જે ઇક્વિપમેન્ટ આપણી પાસે હોવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં અવેલેબલ નથી. તો ઘણી બધી એવી કોલેજો છે, એ કોલેજોમાં આ બધી વ્યવસ્થાનો અભાવ છે. તો આ ઝડપથી એ વ્યવસ્થાનો અભાવ જે છે એનું કશું કંઈક નિરાકરણ લાવવામાં આવે, જેથી કરી વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો ન કરવો પડે. બસ અમારી એટલી જ માંગણી છે કે સરકારી જે કોલેજો છે એમનો વધારો કરવામાં આવે અને જે પ્રાઇવેટ કોલેજો છે એ પ્રાઇવેટ કોલેજોમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે બીજી અન્ય જે સુવિધાઓનો અભાવ છે એ ઝડપથી એ અભાવ દૂર કરી એનું નિરાકરણ લાવવામાં આવે. જય હિન્દ, જય ભારત. GMERS કોલેજોની, મેડિકલ કોલેજોની ફીસમાં ધરખમ વધારો કરવામાં આવ્યો હતો. ખરેખર તો સરકારના પૈસે જે મેડિકલ કોલેજોને સહાય મળી હોય
એમણે તો નજીવી કિંમતે વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજમાં ભણાવવા જોઈએ કે જેથી ડૉક્ટર ઓછી ફી લઈને ભણ્યો હોય તો સમાજ સેવા વધારે સારી રીતે કરી શકે. મને આનંદ છે કે જાગૃત માતા પિતાઓએ આંદોલનની વાત કરી. કોંગ્રેસ પક્ષે સતત આ મુદ્દાને એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે ઉઠાવ્યો. અમારા NSUI અને યુવક કોંગ્રેસના મિત્રોને અભિનંદન આપું છું કે રોડ ઉપર ઉતરીને એમણે આંદોલન કર્યું અને આજે સરકારે નિર્ણય કરવો પડ્યો છે કે મેડિકલ કોલેજો જે GMERSમાં ધરખમ વધારો કર્યો હતો એમાં અમે ઘટાડો કરીએ છીએ. પરંતુ મારે સરકારને કહેવું છે કે નેકી ઓર વો ભી પૂછ પૂછ કે, અરે ભાઈ ઘટાડવો તો પછી ઘટાડવાની જરૂર નહીં. આમ પણ ફી તમે જો કમ્પેરિઝન કરો બીજા રાજ્યોમાં તો બીજા રાજ્યો કરતાં ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં ફીમાં ઘણો વધારો છે. પરંતુ એમ છતાં આજે જે રાજ્ય સરકારે ખૂબ મોટી વધારેલી ફીમાંથી ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે એનું હું સ્વાગત કરું છું. જે વિદ્યાર્થીઓના માતા પિતાઓ લડત આપી રહ્યા હતા એને અભિનંદન આપું છું. મારા યુવક કોંગ્રેસ અને NSUIના જાબાજ યુવા સાથીઓએ રોડ પર ઉતરીને આંદોલન કર્યું. પોલીસ સાથે પણ સંઘર્ષ થયો તો થયો, પરંતુ અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. એ યુવાનોને પણ અભિનંદન આપું છું. અને અમારા પક્ષના કાર્યકર્તાઓ અને આગેવાનોએ સતત આ લડાઈ ઉઠાવી. પ્રેસ અને મીડિયાના મિત્રોએ પણ આ એક ન્યાયની લડતમાં સહાય આપી. એ સૌને ખૂબ અભિનંદન આપું છું. જનહિતના પ્રશ્નો માટે આવો સાથે મળીને લડતા રહીએ. સરકાર અહંકારી ન હોઈ શકે. સરકારે જનતાનો અવાજ સાંભળવો જ પડે અને ન સાંભળે તો એ અવાજ સાંભળવા મજબૂર બને. એ લોકતંત્રની તાકાત પણ દેખાડવી પડે. ફરી વખત જે ફી ઘટાડો થયો છે એને આવકારું છું, પરંતુ હું હજી કહીશ કે સરકાર અમારા દિવસો પણ યાદ કરે. કોંગ્રેસની પણ સરકારો હતી, હું પણ આરોગ્ય મંત્રી હતો. કેટલા રૂપિયામાં ડૉક્ટર થતા હતા? છેલ્લે 94-95માં કોંગ્રેસની સરકારે સરકારી મેડિકલ કોલેજો ભાવનગર અને રાજકોટ બનાવી. એ પછી એક પણ સરકારી મેડિકલ કોલેજ ભાજપના શાસનમાં નથી થઈ. તો આ દિશામાં પણ સરકાર વિચારે એવી આ તકે વિનંતી કરીશ.